ગુજરાતમાં જનતા હવે રોષે ભરાઈ ગઈ છે. નાગરિકોએ અમિત શાહ અને કલેક્ટર વિરુદ્ધ પોતાનો આક્રોશ વ્યક્ત કરવા પૂતળા બનાવીને જૂતા મારવાનું કામ કર્યું છે. આ મુદ્દો ફક્ત પ્રદર્શન સુધી સીમિત નથી રહ્યો. अभी एक फैशन हो गया है, आम्बेडकर 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 आम्बेडकर. इतना नाम अगर भगवान का लेते हैं तो 7 जन्मों तक स्वर्ग मिल जाए. જો અમિત શાહ અને નેહા કુમારી માફી નહીં માંગે તો સમગ્ર ગુજરાતમાં જ્વલંત આંદોલન થશે. ગુજરાતની જનતા હવે વધુ સહન નહીં કરે. આ હિંમત ભર્યા કૃત્ય દ્વારા જનતા એ સાબિત કર્યું છે. બસ બહુ થયું, હવે સત્તાનો આંધનો દુરુપયોગ નહીં ચાલે. ગુજરાતની જનતા તમારી સત્તાની ચરબીને ઉતારી દેવા તૈયાર છે.